સ્વાગત કરું છું તમારો નવા એક વિડીયોમાં। આજનો છે નવો વિડીયો જે સ્ટાર્ટ કરું છું તો વાગ્યા છે બપોરના 12 ને બપોરના ટાઈમથી છે વિડીયો સ્ટાર્ટ કર્યો છે। રસોઈની તૈયારી છે એ કરું છું, શાકનો વઘાર કર્યો, ભાત થઈ ગયા છે, લોટ બાંધી લીધો છે અને ઘર પાસે છે ને જો શાકવાળા ભાઈ આવ્યા હતા ને તો મસ્ત મજાના ફ્રેશ ધાણા મેથી છે ને એ લીધા છે, એટલે બેસીને જો કટ કરીશ અને આ ડબ્બા છે ને એની અંદર મૂકી દઈશ। આવી રીતના બે ડબ્બા છે ને, એકમાં ધાણા અને એકમાં મેથી, એટલે જ્યારે પણ વઘાર કરીને તેમાં બી નાખવા હોય ને તો ઇઝીલી સીધા પાણી વોશ કરીને આપણે નાખી શકીએ। જો બેસીને છે ને આને સુધારી લઈશ અને રોટલી કરવાની છે ને એટલે એ હજી વાર છે ને ટમેટાના શાકનો વઘાર કરી નાખ્યો છે, શાક ચડે છે અને બેસીને ત્યાં સુધી છે ને ધાણા અને સુધારી લઉં। તો શાકનો વઘાર કરીને મૂક્યો છે એટલે કટ કરીશ ને ત્યાં સુધી આ બધું શાક બી થઈ જશે। પછી લાસ્ટમાં છે ને ઉપરથી થોડો ગોળ અને થોડું કાશ્મીરી લાલ મરચું છે એ નાખશું અને લાસ્ટમાં લીલા ધાણા, એટલે મસ્ત મજાનું આપણું છે, એટલે મસ્ત મજાનું શાક આપણું તૈયાર થઈ જાય। તો શાક ચડે છે, લોટ બંધાઈ ગયો છે ત્યાં સુધી મેં કહ્યું અમે સમય છે મારી પાસે તો ચાલો બેસીને ધાણા ભાજીને મેથી ભાજીને છે એ બધું જ કટ કરીને સારી રીતના ફ્રીજમાં છે ને ઓર્ગેનાઇઝ થઈને રહી જાય, એટલે જ્યારે બી સમય મળે ને ત્યારે આવા કામ છે ને કરી લઉં। નહીં તો થોડાક છે ને ટાઈમ લે છે આવા બધા કામ, આવા કંઈક શાકભાજી હોય કે એ જ્યારે પણ સમય મળે ને પાલક ને મેથી ને એવું બધું તો એ બેઠા બેઠા કરી લઉં ફ્રી ટાઈમ હોય ને ત્યારે, એટલે રસોઈ પણ થાય છે ને સાઈડમાં જો આ પણ મેં કહ્યું ચાલો કટ કરીને ફ્રીજમાં છે ને ડબ્બા ભરીને રહી જાય। પછી રોજ રોજ જ્યારે જરૂર હોય ને ત્યારે કટ કરીને તો સમય બી બહુ જાય છે, એટલે આવી નાની નાની છે ને કિચનમાં ટિપ્સ બહુ ઉપયોગી છે। એટલે બસ થોડું ઘણું જો ધ્યાનમાં રાખીએ ને તો કિચનની અંદર આપણને બહુ બધો સમય બચી જાય છે, એટલે આવી નાની નાની જ વસ્તુઓ છે ને એ જ આપણે ધ્યાનમાં લઈને કરતા હોય ને તો બહુ બધો આપણો સમય બધી વસ્તુમાં જેમ કે બચી જતો હોય છે। તમે ચાલો બેઠા બેઠા છે ને આ કામ કમ્પ્લીટ થઈ જાય। તો ધાણા છે ને કટ કરીને ડબ્બા મૂકી દીધા છે અને મેથીમાં થોડીક વાર લાગે કેમ કે ડાળખીમાંથી એક એક પાંદડા આમ કાઢીને પછી આપણે રાખીએ ઝીણા ઝીણા કટ કરીને, એટલે એમાં થોડીક વાર લાગે। બાકી ધાણા તો બહુ બધી વાર ન લાગે કટ કરવામાં, ઝીણા ઝીણા તરત સુધારાઈ જાય છે, પણ મેથી છે ને થોડોક સમય લે કેમ કે જો ડાળખા સહિત આપણે કટ કરીએ તો એની અંદર કડવાશ બહુ હોય ડાળીમાં, એટલે ડાળી કાઢીને ખાલી પાંદડા કાઢીને ઝીણા ઝીણા કટ કરીને મૂકું છું, એટલે થોડુંક વધારે સમય લાગે। તો ચાલો હવે છે ને બેઠા બેઠા આ કામ થઈ જાય। જો સરસ રીતે ડબ્બા છે ને ભરી લીધા છે, એકમાં ધાણા અને એકમાં મેથી। તો આવા કાણાવાળા જો ડબ્બા હોય છે ને તો એની અંદર ફ્રીજમાં મૂકીએ ને તો બિલકુલ જ આમ ભેજ નકર લાગે ને તો ધાણા અને આમ પચકી જાય મેથી ને, એટલે આવી રીતના ડબ્બા હોય ને તો બિલકુલ જ ખરાબ નથી થતા। અને હવે છે ને આને ફ્રીજમાં સ્ટોર કરીને મૂકી દેશું, ફ્રીજની પણ જરૂર છે સફાઈ કરવાની। તો હવે જો જેવો સમય મળે ને એટલે ફ્રીજ પણ છે ને ક્લીન કરવાનું છે, આપણે કરતા જોઈએ પણ જ્યારે વસ્તુ મૂકીને આડી અવળી મુકાઈ જાય ને તકડમાં કાંઈ વસ્તુ ઉપાડીએ કરીએ તો પછી એવું ફ્રીજ થઈ જ જાય છે। જો અહીંયા સરસ મજાના ભાત થઈ ગયા છે, કાકડી ને બીટ ને એ કટ કરીને સ્લાટ કરી લીધું છે અને બસ પછી જમી કરી બધા વાસણ કરીને થોડી વાર સૂઈ ગઈ હતી, હમણાં જ જસ્ટ ઉઠી જ છું। તો 2-4 વાસણ છે ને રહી ગયા હતા તો એમ મૂકી દીધા હતા કેમ કે મારા હસબન્ડ થોડા લેટ આવ્યા હતા, તો બસ એ જસ્ટ એક થાળી નહીં કર્યા, એટલે એ વાસણ કર્યા ને એટલે આપણી હેબિટ હોય કે કાઉન્ટર ટોપ ઉપર છે ને થોડુંક પોતું આમ મારી જ દઈએ, એટલે બસ વધારાના તો બધા કરી જ લીધા હતા, ખાલી એક થાળી ને ગ્લાસ ને એવું બધું હતું તો એ બધું સફાઈ કર્યું। અને જો આ ફ્રૂટ છે જે મારા હસબન્ડ લઈ આવ્યા હતા, આફ્રિકન ફ્રૂટ છે, કોને કોને આ ફ્રૂટ ખાધું છે કોમેન્ટ કરજો। એટલે છે ને આને મેં કીધું ચાલો તોડીને ટેસ્ટ કરી, આની અંદર જે બીજ હોય છે ને એને કંઈક ચૂસવાના હોય છે, ઉપરથી એવું મસ્ત મજાનું એકદમ આમ વેલવેટ જેવું બહારની જે સ્કીન છે ને એ ટાઈપની છે। અને જો બીજા પણ આની અંદર ફ્રૂટ પડ્યા છે, બીટ છે, સકરટેટી, કાકડી, તો છે ને વિડીયોની અંદર આમ ખબર નથી પડતી બટ સામેથી જોઈને તો એકદમ આમ જેને કહેવાય ને કે વેલવેટ જેવું આમ ઉપરનું ફીલ થાય છે કે એકદમ વેલવેટનું કાપડ કેવું આવે એ ટાઈપની ઉપરની સ્કીન છે ને આમ એકદમ હાર્ડ છે, જેમ કે આપણે અહીંયા કેમ નાળિયેર હોય એ ટાઈપનું બહારથી હાર્ડ છે। તમે ચાલો આપણે એને તોડીને જોઈએ કે અંદરથી કેવું છે। તો જો હું એ જ અહીંયા કને તોડતી હતી કે એનો ટેસ્ટ કેવો છે, મેં ચાલો આપણે ટ્રાય કરી તો ખ્યાલ આવે। તો જો આવી રીતના તોડ્યું તો અંદરથી કંઈક વ્હાઈટ નીકળ્યું છે અને બ્લેક કલરના છે ને એના બીજ છે, કંઈક આવી રીતના અંદરથી નીકળ્યું છે। આનો ટેસ્ટ કેવો છે ખબર નથી મને, ટ્રાય કરીએ આપણે। તો આવી રીતનું કંઈક છે અંદરથી, પાછળથી થોડું ખટાશ વાળું લાગે છે
પેલા બીજ છે ને એ ચૂસવાના. તો આપણે તો જો આપણા ઇન્ડિયાના ફ્રૂટ છે ને એ જ ભાવે, એટલે આપણે દેશીના છે ને શક્કરટેટી કટ કરી અને એ થોડું ફ્રૂટ ખાઈ લઈ. બધા કન્ટ્રીના ફ્રૂટ છે એ ટ્રાય કરાય કે આપણને ખબર પડે કે કયા ફ્રૂટનો કેવો ટેસ્ટ છે. બટ આપણે વધારે ઇન્ડિયન ફ્રૂટ જ ભાવે, આપણે દેશી આપણા જે પહેલેથી આપણે ખાધેલા હોય ને એ જ ભાવે આપણે. ચાલો શક્કરટેટી છે ને કટ કરી અને બેસીને છે ને ફ્રૂટ ખાઈ લઈએ. તો છે ને સાંજના 4 વાગ્યાનો ટાઈમ છે ને ડેલી 4 વાગે પહેલાં મારો રૂટીન જ હતો કે ગમે ફ્રૂટ કોઈ સિઝનલ હોય એ હું ખાઉં. બટ શિયાળામાં છે ને બધું ગડબડ થઈ જાય, કેમ કે અમુક બધા ફ્રૂટ હોય ને સાંજના ટાઈમે મને પછી નથી સૂટ થતા અને સીબાતા નથી. બધાની તાસીર છે ને અલગ અલગ હોય છે. એટલે જ્યારે ઉનાળો હવે આમ સ્ટાર્ટ થયો ને તો બધું રૂટીન મારું એકદમ રેગ્યુલર ચાલશે. એટલે જે વજન વધ્યો છે ને એ પણ મારો ધીમે ધીમે હવે છે ને બધું જ ઘટી જશે. એટલે ટાઈમ ટુ ટાઈમ બપોરે જમી લઉં, પછી સાંજે 4 વાગે ઉઠીને ડેલી એક ફ્રૂટ ખાવાનું, પછી કંઈ નહીં, પછી રાત્રે એમ કમ સિમ્પલ ખીચડી ને એવું બધું ખાઉં. એટલે એવું નથી કે હું બહારના નાસ્તા નથી ખાતી, એ પણ ખાઉં જ છું, પણ લિમિટમાં બધું. અને હવે છે ને રેડી પણ જો થઈ ગઈ છું. આજે છે ને કેરેલા 2 મૂવી છે ને એ જોવા જવાનું છે. તો જો હું રેડી થઈ ગઈ છું. હું છે ને મારી ફ્રેન્ડ ને એ લોકો બધા જાશું, ગર્લ્સ અમે. તો મારી ફ્રેન્ડ આવશે મને લેવા માટે ને પછી અમે જાશું. તો જો જીન્સ ને એવું આવી રીતના કંઈક પહેરી લીધું છે ને પછી અમે લોકો નીકળી ગયા છીએ. અને ગાડી આવડે જ છે, જો કે મને પણ આવડે છે, પણ મારી આદત છૂટી ગઈ છે ને એટલે થોડુંક મને ડર લાગે છે. અને આ તમને લોકોને હું દેખાડતી હતી, આ છે હિલ ગાર્ડન, જ્યાં ફ્લાવર શો છે એ અંદર બધું થયું છે. તો આપણે આવશું જોવા માટે. આજે તો અમારી પાસે જરાય ટાઈમ નહોતો, કેમ કે અમે કશોકશ ટાઈમ અહીંયા પહોંચ્યા હતા અને મૂવી છે ને જસ્ટ સ્ટાર્ટ થઈ હતી. અને ચાલો મેં કહું અમારી સીટ છે ને એ ગોતેલી, અંધારું થઈ જાય ને જલ્દી મળે બી નહીં. અને પછી વચ્ચે જો ઇન્ટરવેલ પડ્યું એટલે મસ્ત મજાના પોપકોર્ન ને પછી ડ્રિંક્સ છે એ લઈ લીધું હતું. અને જો લાસ્ટમાં મૂવી પૂરી થઈ ત્યારે થોડુંક મેં આમ શૂટ કર્યું હતું. મજા આવી ગઈ ને? મેં પહેલો ભાગ નથી જોયો પણ આ બીજો જ જોયો ડાયરેક્ટ. મૂવી જોઈને અમે લોકો આવી ગયા છે પિઝા ખાવા માટે. અને જો આ પનીરવાળા પિઝા છે ને એ ઓર્ડર કર્યા હતા. અને બહુ બધી ગળદી હતી, કલાક એક આખું વેઇટિંગ હતું, એટલી બધી બહુ વાર લાગી ગઈ હતી. 10:30 વાગી ગયા છે. તો છે ને મૂવી જોઈને પછી અમે લોકો પિઝા ખાવા માટે ચાલ્યા ગયા હતા. ને બહુ જ એટલી બધી ગળદી હતી એટલે વેઇટિંગમાં જ કલાક લાગી ગયો. એટલે જો બેગ હવે ઉતારીશ. અને મૂવી છે ને બહુ જ મસ્ત હતી, કેરેલા 2. તો એ જોઈ અને પછી ગયા પિઝા ખાવાના. જ ખાલી અમે ગર્લ્સ ગયા હતા, હું, મારી ફ્રેન્ડ અને એમની છોકરી. એટલે બહુ જ મજા આવી. મારી ફ્રેન્ડને ગાડી આવડે છે એટલે ગાડીથી જ ગયા હતા, 4-વ્હીલરથી. બસ અમારે ઘરે જસ્ટ હમણાં જ મૂકીને લોકો ઘરે ગયા. હું પાછી આવીને હવે અને હું આવી ઘરમાં અને બસ હવે કપડાં ચેન્જ કરીને હવે આરામ કરશું, કેમ કે 10:30 વાગી ગયા છે. થોડી વાર મોબાઈલ જોશું પછી સૂઈ જશું. તો કાલે છે ને રાત્રે બહુ થાકી ગયા હતા, પછી સૂઈ જ ગઈ હતી. અને કેરેલા 2 જે મૂવી છે ને બહુ જ એકદમ સારી છે, બેસ્ટ છે. અને જે છોકરીઓને ગર્લ્સને એકદમ દેખાડવા જેવી છે, એટલે બહુ જ સારી સ્ટોરી છે. એટલે અમે એ જ કાલ જોઈ કરી અને બહુ જ મજા આવી ગઈ. સમજવા જેવી છે ને, રિયલ સ્ટોરી ઉપર જે બનાવેલી છે ને એ છે. મેં કેરેલા 1 નથી જોઈ, પણ કેરેલા 2 બહુ જ મસ્ત છે. જો બીજો દિવસ થઈ ગયો છે અને ચા નાસ્તો પણ કરી લીધો છે અને ઘરના થોડા ઘણા કામ થઈ ગયા છે. અને બધા જ કપડાં છે ને આયરન થઈ ગયા છે. ને તમે ચાલો બધા એને ગોઠવી દઉં. એટલે કાલ રાત્રે પછી મેં એમને જ મૂકી દીધા. મેં ચાલો હવે સવારના બધા જે કામ છે ને એ સ્ટાર્ટ કરીએ. તો આવી રીતના કંઈક દિવસ રહ્યો. અને આજકાલ વ્યૂઝ બી બહુ ઓછા આવે છે, લાઇક પણ ઓછા આવે છે, કોમેન્ટ પણ ઓછી આવે છે. એટલે થોડીક મજા નથી આવતી વિડીયો બનાવવાની. તો બસ તમે લોકો કોમેન્ટ કરજો, લાઇક કરજો, વિડીયોને વધુ શેર કરજો. એટલે છે ને વિડીયોમાં વ્યૂઝ ના આવે ને થોડુંક ડિમોટિવેટ ફીલ થાય, એટલે મજા નથી આવતી આજકાલ વિડીયો બનાવવાની. બટ આપણે કન્ટિન્યુ રહેશું વિડીયોમાં. તો બસ આજનો વિડીયો આટલો જ. વિડીયો તમને લોકોને સારો લાગે તો જરૂરથી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બાય બાય.